નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય તે હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અર્થે એલઈડી મોબાઈલ વાન નિદર્શન રથ તૈયાર કરવામાં આવ્યો છે, જેને શુક્રવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણ બરારવાલના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈને મતદારો, જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમો યોજવા સૂચના થયેલ છે. જે અન્વયે જિલ્લાના કુલ 9 વિધાનસભાના મતદાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કુલ 2 એલઈડી મોબાઈલ વાન ફાળવવામાં આવી છે. આ એલઈડી મોબાઈલ વાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો, જ્યાં ઓછું મતદાન થયું હોય તેવા બૂથ વિસ્તારો, ગ્રામ્ય પંચાયત, યુનિવર્સિટી, કોલેજ, ગામનો ચોરો, એપીએમસી, રવિવારીય બજારો, મોલ, થિયેટર, તહેવારોવાળી જગ્યાઓ, બગીચાઓ, કડિયા, મજૂર બજાર સહિત જ્યાં લોકો વધુ એકત્રિત થતા હોય તેવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે. તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે. એલઈડી મોબાઈલ વાનના પ્રસ્થાન અંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચકે ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા 2024ની ચૂંટણી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ 2 રથ મૂકવામાં આવ્યા છે. ફેબ્રુઆરી એન્ડ સુધી આ રથ જે વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે, જે જગ્યાએ ગર્દી વધારે રહે છે, એવા વિસ્તારોમાં ફરીને મતદાર જાગૃતિ બાબતના સંદેશો સમગ્ર જિલ્લાની અંદર આપશે. ઠીક છે.